લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ કે અપહરણ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર અનિરુદ્ધનું થયું તો પણ કહેવાય ઓખાહરણ। ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ 93 કડવામાં કથા વહેંચાયેલી છે। ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે। આથી આ રચના પદ્ય રચના હોય છે। દરેક કડવું પ્રકરણ ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે। આખ્યાનકારો આ પ્રકારે આ આખ્યાનનું ગાન કરે છે। રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી છે। અહીં આખ્યાનના પ્રકરણો માટે કડવું શબ્દ વપરાયો છે, જેનો ઉચ્ચાર કડવું કડવું એમ થાય, જેની વ્યુત્પત્તિ જોતાં જણાય છે કે મૂળ સંસ્કૃત શબ્દ કટ એટલે કે બાજુ પરથી એક આખ્યાનનો અકેકો ભાગ પ્રકરણ અધ્યાય એમ અર્થ થાય છે। બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ કલાપ મળે છે, જે પરથી તેનો અર્થ એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય, કવિતાનું એક નાનું પ્રકરણ, એક પ્રકારનો કાવ્ય પ્રબંધ એમ થાય છે। કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય। આ આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો દૈત્યરાજ બલિરાજા નો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે। બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા વાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે। અંતે શિવ તેને વચન આપે છે કે હું નહીં પણ મારું સંતાન તારી લડવાની ઈચ્છા પૂર્ણ કરશે, પણ ત્યાં સુધી તું રાખજો। ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે। આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃ જન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે, તારા બાહુઓ છેદાશે। ઓખાને કદી પરણાવવી જ નહીં તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એકદંડિયા મહેલમાં સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે। ઓખા યુવાનીમાં આવે છે, સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે। ચિત્રલેખા, જે ચિત્રકલામાં પ્રવીણ છે, દેશદેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરતારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ। અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માન્હેથી રાજકુમાર અનિરુદ્ધનું, ઊંઘમાં ઓઢેલા અનિરુદ્ધનું અપહરણ કરે છે અને ઓખાને ઓડે લાવે છે। ઓખા અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે। જાણ થતા બાણાસુર કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે। સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે। અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે। શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે। અંતે સૌ સારાવાના થાય છે। બાણાસુરનું મદ ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સુલેહ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગૃહ સંસાર માંડે છે। અંતે હરણ અપહરણ તો અનિરુદ્ધનું થયું છતાં તે ઓખાહરણ કહેવાયું છે। તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।